મને કયો વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ, કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા. જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું ઈ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાયું? હે ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ બીજા વિડિયો જોવા મળશે. હવે મિત્રો, મનસુખભાઈ રાઠોડ એક વ્યક્તિને ફોન કરે છે અને પછી જે મજાકમાં અમદાવાદી ભાષા બોલે છે તે સાંભળીને તમને હસવું આવી જશે. સાંભળો મિત્રો પૂરો ઓડિયો. આ મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક બટન કરજો અને શેર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો ચાલો. હેલો હા બોલો. બોલો, કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયાનું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? શું નામ? એ શું નામ? જયસુખભાઈ. ઠીક, બોલો ને ભાઈ. ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજે ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, એ કઈક એકાબીજે ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું બોલવું જોઈએ? તો ઈ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ. અરે બેફામ ભગવાન ને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. તે એમ નહીં. હા, હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ તેમ ન કહો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. તે ભાઈ એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લેવા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા જોતા એવું લાગે તું દેવી પૂજક. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે જોઈશ તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને હમણાં ઓલા તમારા જે મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાય એમાં જે બોલે છે હોતની, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે હુકવણી ખાઈ ગયા ને અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને. મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેસ મેલો ને કદંબે કાળની હામા ભરી લો તો મજા આવે. હવે શું દાદ તારી એક ટેકે જીમનો ના મેચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની સત્રી પુત્રી કો મિટાવો ના જંગલ में फिरू शीश केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत झोलो दिल्ली गढ़ जारू ना.
એલા એવી વાતું ના કરતા ને, બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તો શું આવડે? શું એક લડ્યા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વર વર હાલે સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડ્યા નરમંગા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી લંકામાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન માથે જલામાન પેલા લીધા બિલો રાણા હલ્દી સગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 વેચી નહીં બકરા વેચ્યા, કુકડા કાપ્યા, એમ કર ને. તમે એમની રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા, શું કે? એમની તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની આરે હાસુ પર લડત કરો છો. ગડગડ ચાલુ કરી કાલે એવડા એ જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ, તોય મેં તો યાર હું એક ખાનદાની છું, તોય મેં તો માફી માંગી લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ, એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો? એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ આમાં તો હિન્દુ નો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય. હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે કરે, હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, મારો વિષય છે, મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા. મારે એકની પૂરતું રખાય. ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરપદુડી ની દીકરી થવા જઈ છે ને જે છે તેમાં મારા બાપ નું સોજ્યું. તો યાર એને શોખ હશે ના જવાનો, એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને, તો તારા માતાજી ને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો યાર, એનો આભાર કહેવાય ને, હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું ભાઈ, તો એ હારો માણા છે, એને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ. તું હું છોકરાને મળ્યો હતો ને, રામ રામ મળ્યો હતો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આલ્યો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ હું ઝૂલી લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો, એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના, ત્યાં પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત થઈ. તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ, એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે આલી દીધેલો છે. એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે લગડ સગડ કરતો તને જેલમાં. અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે, એ અમને નહીં ઓલું થતું. મને તો યાર એની મને હવે મારે ક્યાં કેવું એની વિશે, કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો, એવું શું બોલું છું? આપણી સમાજના એક તો આપણથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપણથી બધા આગા ભાગે છે, તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. તેને હાથી કરીને એવું શું એવું ખોડતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાત એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દઉં? હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું છોકરા નહીં બીજા થોડી છોકરાની ચા વાતો કર પેલા. ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે કોપી છે ને સોડી સોરા ભાઈ. જેથી મનસુખભાઈ નો ફોન આવે તેથી હું એને કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. હા, બધા કોફી. તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો.
વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ, કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું ઈ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે તો બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાયું, હે ચેમાં સડાયું, મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ એને 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 તમારા ભાઈબંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે એ. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો ઈ ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ, કોઈ બી સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાય કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબાગ ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટવાળો અરે માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી ની અરે હું તમને વાત કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એવી તને YouTube- આ મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે, સાનો મનો નકર તને હું ગોળીયા દઈ દઈશ, તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા માંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા નહીં, મારા લાગણી હિસાબ દુભાઈ પ્રમાણે. એની જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાતનું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળી દેતા. એટલે એ વાત ને નહીં સમજતો. એટલે તું કોઈ વાત ને નહીં, તારું મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના એમની હવે એને મારી વાત એને સાંભળ. મેં મોઢો મોઢ અત્યારે તમે મારી વાત કરો. ચેનલ થઈ ને સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો. અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અરે રજપૂત માં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમને. હા, એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત ને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દેવી પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા અમારા સમાજ ને. હવે કેટલાય ને બધા નિત નવું કઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું હવે તમે તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં નથી દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે, હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કઈ નો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને?
ઈ તો ભલે ન ઓળખી ઓળખી કો મને કાકા ઈ વાતું થાય ગડડ મને ફડડ વાતું થાય અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું હાલો અને બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા, હાલો મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ હવે મેં તમને પેલા સાંભળી લે, હવે સાંભળ ફોન પેલા. કર્યા, કેમ ન ઉપાડ્યા સાંભળ મારા? હવે, એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તુંય ઓળખી ન હોય કો હું મનસુખભાઈ પોતે ના ભાઈ, બોલું બધા ઓળખી જાય, શું તો લેવાનું હું ઓળખી? લોપો ઓળખી ગયો ખોટા ફાકા મારે આ તો મનસુખભાઈ રાઠોડ પોતે મને જો બોલે છે. તમારે મારી હવે વાત કરો, આટલા તમ સુધી તારે તું અડધી ગપ્પા કલાક મારતો વાત હતો. કરો, સાંભળ, અને તમે સાંભળ. જો મારી વાત સાંભળજો પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે હવે ગાળ્યું શેની ન વાત બોલતા, નથી કરવી, સાંભળી લે હવે સાંભળ તમે તું. હવે હું ગાળ્યું પૂછું ન બોલતા, એટલું બીજું બધું હવે આપો તારે નકર આમાં સાંભળી કોઈ લે. બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે હવે તું સાંભળી લે. હવે તું હા, અટાણ બાબા, સુધીમાં તો તે ન બોલાવો, ઓળખી હવે શકો. હવે તું બાકાજી હું બાકાજી ઓળખી બોલાવો. ઈ તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય તું હું હે? ઓળખી ગયો. શું મને તું કયો, એક હાલો. લહકામાં આ તારી ભાષામાં તો તું અટણ કદાચ છત્રી બનવા જતા રહે બને તારી લહકા ભાણા ભાષા ફવું એટલે ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને તું હુકવણીને બીજી ખાઈ વાતો જાય, કરમાં. તમે શું ઈ લ્યા ફરિયા તેજમાંથી ફરિયાની બેહો? વાતો તમારે કરમાં. ઈ અહીંયા મારા ગામમાં ભવિષ્ય તેથી હતું, તમે ઈ આવ્યા તેથી ના ભૂતકાળ 18 વર્ષ હતું. સાંભળતા, તમારું નહીં આપણે સાંભળતા ઈ કોઈ? ભૂતકાળ, ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, અને ભૂતકાળનું વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને હે? કીધું કે તું હું બોલી પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે હે? કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે છે અમે કોઈ માતાજી ભેગા ભાઈ નથી ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે હા. તારણિયા મેઘવાળ સી હા. તું હાલ કઈ નાગબાઈ ગયો તો ઈ કે ખાલી હે? ધૂપ ધુવાડા કરવાના ને અગરબત્તીઓ કરવાની હોય, કાંઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા, અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ હા આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લે અડધા ભગાના ને આ બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને? તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા. ન્યા પછી તો અમે નાગબાઈની જગા હાલો સાંભળી લે, જાણ્યો, હજી તને અમે ખબર નથી, હાલો સાંભળી જાણ્યો, લે. અમે કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે ઇતિહાસ શું લ્યો મને ઈ વાતો મારી જી, મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટો શું લ્યો મારી મને એવી? શેની કોમેન્ટ તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી એમ નહીં, હવે એમ નહીં, એ હા માફી ભાઈ, માંગી તો એટલે પછી શું, હું બોલાય. તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કયું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા. ખબર જ નહોતી હું ઓ, ફાકા ભલે મારે. ને ન બોલે, કોઈ હવે હોય તારી ખબર પાસે હોય તો ઉતારી પણ ના, દે. શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારી જો ટેકનોલોજી તમે પોતાના દરબાર પગો- સમાજના હવે હાલો તું મારો એક મિનિટ અવાજ મારી વાત સાંભળો, હાલો ઓળખી. હાલો હું હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે પણ કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે, તમને? સાંભળી લે, ક્ષત્રિય તને ધર્મ દીવાનો માટે હોય. મરી જાય તમારી જવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી હું ખાલી કુકડા માકડા મારી એક, બાકી તને ધર્મ ની અલ્યા ભાઈ મેં કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, હમણાં તો પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે, તો મારું રેકોર્ડિંગ તમે નહીં YouTube માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે, નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો, એટલે ઈ કરો. ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે તમારી ગાળ્યું બોલો, સાંભળી હું લે. ન બોલું. એટલે તો સાંભળે ભાઈ, ગાળ્યું તો તમે સાંભળે, પેલી બરોબર, શરૂઆત એટલે કરો. તને હું કીધું, હા ભાઈ તું હા. કઈ પસંદ નો બની એક. ઈ શેડે વાગરી રહી, એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ, કહું છું. એ તમારા તો લોહીમાં શેડે છે. હતા ન્યા હું રહી? તો મને તો દેવી ભાઈ પૂજક ભાષા કહો ને, એ બહુ તમને કીધે. કોણ બોલવાનું એ કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, લોહીના એમાં કૂળ હોય. ઘટે નહીં, હવે ખાલી એમાં મૂછું ઘટે રાખીને નહીં, માથા ભલામણ છે. એ એમાં એ ભાઈ તો કડા જયારે ફેંકીને મામલો મેદાને આપણે સડે કોઈ તેથી દેવું સુરવીરોના દેવું પાણી દેવી મપાય કે પૂજક હવે જ તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો એ બધી વાતો આંબળીએ થાય. દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો નો એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને તેથી કોલસા ખબર પડે કે કાળા જ હવે રહે. એ ભાઈ, મરદના આંબળી, પાણી ઈ મપાણા કોલસા. એમ. આંબળ કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક ઈ જ તું છું, હીરો નો દેવી બન. પૂજક રહેવાનો યાર, એમાંથી થોડો હું બીજો વરણ બધા બનવાનો ઈ તો યાર. વાત તમે જ બનો છે, અત્યારે કાકા, દરબાર ને અમે તો બરબાર, હું કલમ ન બનું. અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર, આમ તો હવે અહીંયા તો સાંભળી લે. ભલામણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, તોય એમાં પણ બીજું આવે હવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો બોલો, કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કે કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ છે ને, થઈ? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, કરો, અમે એટલે ન તમે બોલીએ, એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી નથી. મેલડીને પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એને હવે માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી ઈ કોઈની થઈ ઈ નહીં, ઈ તો મેલડી તો એક માં સીતા હતી, જો એમાંથી તને માં ક્યાંય મેલડી પાછો બનેલા છે. કાંઈ મેલડી ખબર કોઈ નથી, ઉત્પન્ન સાંભળે, નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો હે? સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને.
ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવાળા છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી એ વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગારમાં છૂટકો કરી લો, એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની જે વાત કરી હું ગુનેગાર માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને, આમ તો દેવી પૂજક મટી જાવ. દેવુર કેદું નો ફટકે સીડો જો આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં તમને ઓળખ્યા, મને કયો તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો. ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. ભાઈ એ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે સાકા હવે ભગવાનના સોગન કહો, માં મેલડીના સોગન કહો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરા દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાઓ, દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. તું બીજી વાતો. અરે મારું કહેવાનું એ છે, તમે એમ ને વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી. મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે, એ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાખશે નહીં, ઓલાદ કહેવાય. હું એમ તમને કહું. એ વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિ. બોલો ને એ મેલડીની તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડીના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણ? નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી તમે તો ગુનેગાર છો. એનો તમારે જે દંડ થતો દંડ ભરવો પડે. સમજી લેવું તું. અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કરેલો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આવ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर. मैं बोलूँ वो बोल. चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. जिक्र जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय, कोई भी तू एक साथ व्यवहार मत करना यार. बोल में बाबा हिंदी भूंडी लगी. यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो. जहाँ हूँ अणदा भगानी मेलडी જેમ ભેંસું લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે એની પાસે હું નિયા નો લાવું ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની આરે સમજ ન રાખતો, બીજા બધા દલિતો આરે સમજ રાખે, પણ આ એકની આગે તું ન રાખતો. આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું. મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ, મારું કહેવાનું મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દે તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. કહી દો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લે. કારણ કે તમે રોજે રોજ બજાર માટે કે હું કેસ કર્યું અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરે બુદ્ધિ અમે કેસ નો કરી. મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે કેસ કરો, હું નો કેસ કરું. મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી. દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા, દીકરોને નથી વેચ્યું. તમે તેથી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટમાં ફરે છે એમ તેથી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે. અમારા ગઢિયા જે કરી ગયા
દેવું રેવા અમારા દે, ગઢિયા જે ગધાડાનો હાલી ધંધો મારીને કરે. જાય કે ગમે એ મારીને જાય પણ અમારા ગઢિયા જે કે જિંદગી તમારા જીવી અમારે ગઢિયા નથી તને હજી જીવી બચારા રામબાવળિયા તારો ખોડો છે ને તું તો જે સ્લેબ વાળો પણ મકાન. મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ અરે રામબાવળમાં ભૂલ્યા આપણા ખોડા અને તું અત્યારે હિન્દુ પણ એ તો ધર્મના એના કર્મો લાકડા નડે ઈ એને દીકરો. એવા ખોડા છે બાકી અત્યારે અમારી સમાજમાં અરે બંગલા તો બંગલા ઈ ઉભા હો તમારા બંગલા ઢાંઢો વેચેલા કાંઈ ગાંધીનગર તારી ભાઈ ક્યાં નો ઢાંઢા થાય? એને પાપ આવી ગયા ઈ ઢાંઢા વેચી તમે ખાય બાકી કાંઈ અત્યારે કામ હારા હારા કરતો શૂટ બૂટમાં ફરે હો દેવું. હારા હારા એ અમારી દેવું સમાજમાં તને અત્યારે કામ કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો આજે સારું તને કહેવાય કામ પર સરપંચ નકરી નો કોથળિયું કરે, પી પીને મરી તારા ગયા ઢાંઢા અમારા જતો વાળા વેચી વેચીને મરી ગયા ઈ ઢાંઢા બંધ કરાવવાનું વેચી કોથળિયું ખા, પીવાનું તો તમે ઢાંઢા, હારા કહેવાય માણા દેવું બાકી આવા ઢાંઢા. બાકી આવી હુકવણીની વાતો કરી કરીને સુલ્યા સમાજની માં જતો દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે આ ગાંધીનગરમાં તો મારું સલમાન થયેલું છે હો, સલમાન ભાજપ આમ તો કમલમ ભાજપની કમલમ જે ભાજપની છે ને એમાં તો અમારું સલમાન થયેલું છે હો ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા શું હરિયાળી જો તારી હરિયાળી હરિયાળી કાલ પરમથી તો જુનાગઢ ગઈ વિડીયો કોલ કરજો હું તમને વિડીયો કોલમાં દેખાડી હરિયાળી મેન હરિયાળી બતાવી એમાં શું થઈ ગયું તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો મનસુખ કાકા મને ફોન કરે ગમે ઈ ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું હા ભલે આગલે દેવીએ ના ગોતી હકી દેવુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું એ નો ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમણાં થોડો હું શોખ નો હમ ખાતો અલ્યા, હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હમી તું શું હમ ખાતો હોય? ભાઈ ઈ મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી 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 નાખજો કહું તો શું શેરા એલ્યા વાઘરી હું અસલ દેવી પૂજક છું અસલ એમાં ગળે ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં કહેવત છે કે હજારો વર્ષ કરે કુંભાતન કેહરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં ઢાઢા વે ઢાઢા બીજો રવા દે ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે બકરાનો ભાવ પૂછી લે ઢાઢાનો ભાવ પૂછી લે ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને ભાઈ ઈ એના કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી ત્યાં પણ દેવર પરમાર એવા કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે એ મારે સમજો મારું મોતે હારું નથી બાકી દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારે અત્યારે મારે તો મારી માં હારે વાર છે અમુક જેટલા અમારા સમાજની માલિકો પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું હા દરબાર બોલો ને હા બાપુ બોલો ને હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરય ન હોય બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ પહેલેથી ક્ષત્રિય છીએ એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તમ તારે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમ તારે એમાં હું ક્યાં ફરી ગયો એમાં ખાલી બોલે જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે હું તને હારો બોલતો હાલે કેમ કે સાંભળી કેમ કે હું પરમાર નો જમાઈ છું હા સારું ને ઈ કઈ બીજી વાત કરી માં કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું અમાર છે આ તો તું દેવી બાજુ મારી અટક મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં આ બે બાંધે એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે ઢાંઢા વેશ અને બકરા યા પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી દેવુર બીજી કાંઈ ફિલ્મ માં પણ મને આવડતું નથી કોણ શીખવાડે મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા જટી બોલાવાની આપડી દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા એકદમ તો બોલી જતો એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું મને દુઃખ નો પાર ન રહ્યો મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં પાજ્યા ઉભા કરે તને તેજ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે એ ભાષા થાય તારાથી શું ન બોલાય શું બોલવું તો ગાંધી પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય અસલ ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ ન થઈ જાય અસલ ખાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું ને બાયું તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાત માં તો જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાત માં એક જ રે તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબાર ના પેટ નો થાવ એમ હું દેવર તારી થોડો દરબાર ના પેટો તમે ઈચ્છા હોય
છો ને તેથી મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી, હું દલિત નથી. સવો કોણ તમે? કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છું, ભલાણો. તું છો કોણ? હા ભાઈ, તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા થઈ જાય. અમારે ઈ જ રહેવું, અમારે એવું જ રહેવું છે. કોની હા ભાઈ, તારી અરે 20 મિનિટ તમારું ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે, દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે, એ નીકળી જ પડ્યા છો કાઈ ખબર નહીં. પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે, ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે. લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મેં મને બીક તો કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં મારો લીંડા. એલા પરમાર હામું કોઈનું કાઈ ન આવે ભાઈ. લીંડા વેરાઈ ગયા તું. એલા લીંડા તો તમારા વેરાઈ દો, મારું કાઈ ન ઉખડી જાય, મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું, દેહુર ડોહે પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરે વાત. મારું હું ગાયું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો, પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા, તમે ડોહે ન જાઓ. એટલે આવા તોય તું અને હુવાજો ને ગઢિયું ને હુવાજો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલાવ બાકા ઝીકી બાકા મોરે મોરો વિયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા. પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ ના દેવાની રેવાજો. દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય, કાઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય. ઢાંઢા જ વેસવાના હોય ન્યા કાઈ તું ઢાંઢા ભલા મણા હું થોડો વેસું એમ નહીં. તું અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ, તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે. તમે તેથી એમ કહેતા, તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા બાકી મનસુખ ગોવિંદ સૂટબૂટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કર્યું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું એક ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું. અરે વિડિયો કોલ કરો. હવે મને હું કોકની જદ્દી લાવી, કોકની જદ્દી લાવી, પ્રોગ્રામ કરી કોકની જદ્દી લાવી. હવે હું બોલી તો પાછું કાંઈ નહીં. ઓલું કસરત ચાલુ રાખજો, પેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માઈ ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ કાક સીધું થઈ જાય. કેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા હમણાં. બકરા મારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો નું કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડીયોમાં. ઈ બકરા જ કહેવાય. અમે તો તેજ માટે બેહો ત્યારે આમ ઉભડક બેહો, ઈ નો બેહવું પડે. બકરા નીકળે. ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારવું આમ સીધું કીધું એને કે ગોળો બડો જગ્યા એને કેજો. મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગલ પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એનીમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું, હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું. અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવે જ દેશે. હવે તો એટલે જ કઉ છું ભાઈ ઈ બકરાનો હિસાબ યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે, 20-50 કેટલા થાય? 20-50 કેટલા થાય? એ મને હું તો અભણ છું. શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું. હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કઉ છું તે અમે ઈ નથી એમ કઉ છું. 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા આ વાત છે. 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ, વાહ દેહુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા. ઘટે નહીં. 20-50 1 લાખ. વાહ દેહુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં. 20-5 એટલે 1 લાખ થાય. એ હાસો છો ઈ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય. જો પેલા તો આણી કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ. એવું સાંભળી લે, આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે, તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે. પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે, ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટી જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા
હાલો ને થોડોક હું પોરો ખાવ, તમે આંખો જોઈ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો થઈ આની સલાહ જો જોઈ જેવી ગયો. મજી ગાળ છું આયો મજી ગાળ છું આ હે? દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો તોજે બકરા ચારણ જાવે તોજે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા હા, તમે શું કર્યું? આંગળી મેં મજી કા ગાલ કર તું આ તો કર તું તોજો યા, પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા પણ આ કોણ તો કે ચાઈ કાલ બધી કાલ હું વિડિયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા, એમને કાલ હું વિડિયો કોલ કરું તમને, હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ. દેવરનું તમારે પન્નું લેવું છે ને, તમે એમ કહો ને ઢાંઢા વેચે, ફલાણો વેચે, બકરા વેચે, ફલાણો વેચે, પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બંધ કરી દો ને સુધરી જાઓ. આલ્યા એ એમાં તો કાંઈ ન સાલું ઘટે. દેવાનો કાકા આલ્યા એ ચાકરી છે ઈ તમે એમ ચાલુ રાખો, તમારી સમાજના તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદને પૂછવો પડે લ્યો હા, આ એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેવું અમારી લાગણી દુબાઈ, દેવું તારા લીધે અમારી લાગણી દુબાઈ. એટલે પણ લાગણી દુબાઈ મેં કીધા તમારો આ જો બોટજીઓ હુકવણી બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાંકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું. તને મારી મેલડી તને તારો નાશ તારો કાઢે તારું. અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો અરે મારી મેલડી તારો નાશ કરે, પણ હું તને હાસું કહું. આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે, અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે. પછી હું તને કહું કે મેલડી ચાસી આવી. પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ. તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે. બાકી એનો તો વખો ભરી લે. દેવી ને મોકલજે ને દેવી હરે વાતો કરી બીજું કઈ ન બોલતા ને કે મનસુખ હારાવટ નહીં રહી. હા ભલે લે મેલડી હરે વાતો કરી લે. હા, બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બેચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો, આજે તું ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી હરે દેહુર પરમાર એ આયર ભૂલી જાય ભાન દેહુર પરમાર નો ભૂલે હો ભાઈ. રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવા મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. હેલ્યા એ તો તને એટલે કર્યો તું ચેદુ નો હેલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું, મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ. આજ તમને થઈ જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો. પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરવી, પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને. મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની. એટલે એ તો થોડા ભૂલવી ભલા મણા. એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના. એલા દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગ લે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે. ઈ ભાઈ વહી જાય. ઈ તો જદી થઈ ઈ તો પારખા એમાં ઘટે નહીં. અમે દેવું હવે છે થયો ઈ જવા દે. અમે થઈએ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે. એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને. સાંભળે લે મેલડી તો પરસો દેતી દે. આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન રહી. પણ પરસો દીધો તો મારે શું